શેરીની છોકરીઓને ખૂબ જ ઉત્સાહ હતો જન્માષ્ટમી મહોત્સવનો. તેઓ આસોપાલવના પાન તોડી અને મહિલા મંડળની મહિલાઓને આપવા લાગ્યા. મહિલા મંડળો પોતપોતાની જાત મહેનત જિંદાબાદ એ રીતે તોરણ બનાવી અને છોકરાઓને આપી. છોકરાઓ ખૂબ સરસ મજાની શેરીનો શણગાર કર્યો છે. અને ત્યાર પછી છોકરીઓ પોતપોતાની રીતે હસી મજાક કરી અને દોડામદોડી કરી રહી છે. જો એટલો ઉત્સાહ એનામાં જણાય છે. ત્યાર પછી અમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો. ભજીયાના પ્રોગ્રામની ચટણી અશ્વિનભાઈ બલરે બનાવી હતી. સરસ મજાની અશ્વિનભાઈ બલર ચટણી બનાવી અને ભજીયા પણ આવી ગયા છે. અમારા સોસાયટીના પ્રમુખ એવા શ્રી ઉમેશભાઈ ગોયાણી જેઓ ભજીયા બનાવી રહ્યા છે. જેઓ કેવા સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે. ભજીયા પણ સરસ મજાના મેથીના. સવારમાં અમે ફૂલ લેવા પહોંચી ગયા હતા. રંગબેરંગી સરસ મજાના સવારમાં ફૂલ જોવા મળ્યા અમને. ત્યાર પછી અમારે ખમણ ખાવા હતા તો મઢીમાં એટલી બધી લાઈન હતી કે ન પૂછો વાત. પણ ખમણ ખાવા એટલે ખમણ ખાવા જ. ત્યાર પછી અમે એક જગ્યાએ ખમણ ગોતી અને અમારા મિત્ર મંડળના બધા જ મિત્રોને ખમણ ખવડાવ્યા. આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.